આપણે માળવાળીમાં મેલડીનો જે અત્યારે થોડા સમયથી જે વિવાદ હાલે છે, આ વિવાદના અંતે આપણે બધા ચર્ચા કરીએ. એટલે જોડાઈ જાઓ પેલા આ બધા આપણા ફેસબુક લાઈવમાં. આપણો વિરોધ કોઈ ધર્મ કે કોઈ દેવી દેવતાનો નથી. ઘણા ખરા એવા વિચારે છે કે ભાઈ દીપક ચુડાસમા જે વિરોધ કરે છે એ ધર્મનો વિરોધ કરે છે. એ જે લોકો જે વિચારે છે અને જે સમજે છે એ ખોટી વાત છે. હું ખાલી વિરોધ શેનો કરું છું કે જે દેવી પૂજક સમાજનું અપમાન થયું છે. જહાદાદા ભુવા જે માળવાળી મેલડી માને ત્યાં બેસાડનાર અને આ માળવાળી મેલડી માને ત્યાં બેસાડી અને જે એની સાકરીઓ કરી અને એની સેવાઓથી માતાજી અત્યારે સતુ ભુવાના પરિવારને મળ્યા હોય કે સતુ ભુવાને મળ્યા હોય તો એમાં અમને કાંઈ વાંધો નથી. પણ જે સાકરીઓ કરનાર છે, એની સેવાઓ કરનાર છે, માતાજીને જે નાદથી માનનાર છે, એ જે ભુવા છે એને જે અપમાન કરે છે, એને ટોચડા નામથી બોલાવે છે, વિરોધ હું એનો કરું છું. અને જે અત્યારે એને સમર્થન દેવા જે ગયા હતા એની મેં આખી વ્યાખ્યા કહી નાખી છે. જો કે એ રાજકોટના ખહુરિયા છે, આની કોઈ સમાજમાં વેલ્યુ નથી, કોઈએ સમાજે એને મોકલ્યા નથી, સમાજમાં કોઈ એનું વજૂદ નથી. એવા લોકો અત્યારે જઈ અને આખા સમાજનું એ ત્યાં બોલ્યા છે કે અમે દેવી પૂજક સમાજમાંથી આવીએ છીએ અને દેવી પૂજક સમાજનું અમે આખો કારભાર સંભાળીએ છીએ. પણ નહીં, દેવી પૂજક સમાજમાં એનું દૂર દૂર સુધી નામ નથી. એવો આ રામજી ખાંગરવાળો એટલે કે ફઈબા, માસીબા એટલે કે અમીર ડાભી અને દારૂડિયો અને દેવી ગાય બોલનારો આરસી સોલંકી અને ચોથો આ ઓલો રાજેશ ઉગ્રેજો કોઈની નાતો નથી, ધર્મનું નામ લેતો નથી, એને ધર્મના ઠેકાણા નથી. આવા બધાએ જે જગ્યાએ ગયા હતા અને માળવાળીમાં મેલડી જે સતુ ભુવાને ત્યાં જઈ અને ઘણું બધું સમાજનું ખોટું કર્યું, સમાજને ગેરમાર્ગે દોર્યો. જે સમાજ દેવી પૂજક કહેવરાવવા માટે કોઈએ પણ એનું વાઘરી કીધા હોય એને અત્યાર સુધી આપણે માફી મંગાવતા આવ્યા છીએ. એના પુરાવા છે મારી પાસે. જેને પણ માફી મંગાવી હોય એને સરાહનીય કામ કર્યું હતું, ભલે મારો દુશ્મન હોય. જેને પણ કામ કર્યું હોય, જેને માફી મંગાવવામાં જેનો હાથ હોય, એવા લોકોને હું વંદન કરું છું. ભલે દુશ્મન કેમ નથી, પણ દેવી પૂજક સમાજની એને લાગણી હશે. દેવી પૂજકનું જે નાક કપાતું હોય અને વાઘરા વાઘરા કહી અને અથવા તો વાઘરી થઈ, વાઘરી બોલાવી અને આખા દેવી પૂજક સમાજનું નાક કાપતા હતા, એ લોકોએ જે લોકોને માફી મંગાવ્યું છે એમાં ઘણી બધી હસ્તી હશે. કોઈ નાનો માણસ હશે, કોઈ યુટ્યુબર હશે, કોઈ સોશિયલ મીડિયામાં એક્ટિવ હશે, કોઈ કલાકાર હશે કે કોઈ રાજકારણી હશે. આવા બધાને જેને માફી આપણા દેવી પૂજકના આગેવાનોએ જે મહા મહેનતે માફી મંગાવ્યું છે, તો આ ચાર જણાએ
આખા સ્ટેજ ઉપર ચડી દેવી પૂજક સમાજનું સરા જાહેર નાક કાપ્યું, તો આ કેટલી હદે યોગ્ય છે? હું આ પ્રશ્ન ફક્ત દેવી પૂજક સમાજને પૂછું છું. શું અત્યારે વાઘરીમાંથી દેવી પૂજક થવું એ કોઈ ગુનો છે? અથવા તો દેવી પૂજકનું જે અપમાન થતું હોય, જ્યાં વાઘરા કહી અને બોલાવવામાં આવતા હોય, આખા દેવી પૂજક સમાજનું અપમાન થતું હોય, જ્યાં અવાજ ઉઠાવવો એ ગુનો બને છે? પ્રતાપભાઈ ડાભી, જય માતાજી. વિડીયો બને એટલો શેર કરો અને દૂર દૂર સુધી પહોંચાડો.